જામનગરના સાંસદ તથા જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી। વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ચૂકવાયો છે। જામનગર જિલ્લાના 1 લાખથી વધુ ખેડૂતોને ₹22.56 કરોડની સહાયનો લાભ મળ્યો છે। કેન્દ્ર તથા રાજ્ય સરકાર ખેડૂતોના સંઘર્ષો અને મુશ્કેલીનો दूर करवा सतत प्रयत्नशील है। जामनगर सांसद पूनमबेन माडम तथा जिला पंचायतना प्रमुखनी उपस्थिति में कृषि विज्ञान केन्द्र तेमज जामनगर खाते पीएम किसान उत्सव दिवसनी उजवणी करवामां आवी छे। आ प्रसंगे वडाप्रधान नरेन्द्र मोदीनी वर्च्युअल उपस्थिति में पीएम किसान सन्मान निधि योजनानो 20मो हप्तो चूकवायो हतो। जामनगर जिल्लाना खेडूतोने 22.56 करोड़नी सहाय सीधी तेमना बैंक खातामां जमा करवामां आवी हती। आ कार्यक्रममां उपस्थित खेडूतोने संबोधता सांसद पूनमबेन माडमे जणाव्युं हतुं के केन्द्र अने राज्य सरकार खेडूतोना संघर्षो अने मुश्केलीओने दूर કરવા માટે સતત પ્રયત્નશીલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને સાચા અર્થમાં ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે। અને આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન ઉપસ્થિત સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું। કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।